ઓકે, હવે આને રિલેટેડ આપણે અમુક ન્યુમેરિકલ છે એ સોલ્વ કરીએ એટલે આખો આઈડિયાસ છે એ ક્લિયર થઈ જાય. 18મો ન્યુમેરિકલ જો એની રકમ સમજવાનો પ્રયત્ન કરો અને આન્સર શું આવશે એ વિચારો, અને સંતુલન છે એ કઈ જગ્યાએ થશે એ જો. એમાં તમને કહી દીધું કે 8 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે કણો વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. તમને બે વિદ્યુતભારો આપેલા છે. એક વિદ્યુતભાર આપેલો છે 8 માઇક્રોકુલમ અને બીજો વિદ્યુતભાર આપેલો છે -2 માઇક્રોકુલમ. આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે એ 20 સેન્ટીમીટર જેટલું આપેલું છે. કોઈ ત્રીજા વિદ્યુતભારને કયા બિંદુ પર મૂકીએ તો તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. હવે અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો વિજાતીય વિદ્યુતભારો છે. વિજાતીય વિદ્યુતભારો હોય તો આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પર કોઈ પણ જગ્યાએ સંતુલન થશે નહીં. ડન. કાં તો વિદ્યુતભારને તમારે અહીંયા આગળ મૂકવો પડે અથવા વિદ્યુતભારને કાં તો અહીંયા આગળ મૂકવો પડે. ચેક કરો બે વિદ્યુતભારોના મૂલ્ય કેવા છે, અસમાન. તો જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હોય એની નજીકના અંતરે તમારે ત્રીજો વિદ્યુતભાર સી મૂકવો પડે. તો -2 માઇક્રોકુલમ છે એની નજીક આપણે કોઈ ત્રીજો વિદ્યુતભાર સી મૂકીએ, ધારો કે કેપિટલ ક્યુ. એગ્રી? -2 માઇક્રોકુલમ વિદ્યુતભારથી ધારો કે x જેટલા અંતરે આપણે વિદ્યુતભાર છે એને મૂકેલો આપણે વિચારીએ. ડન. હવે ચેક કરીએ આપણે આ -2 માઇક્રોકુલમને લીધે આના ઉપર લાગતું બળ છે આકર્ષી પ્રકારનું હોય છે. આકર્ષી પ્રકારનું હોય એટલે એ ફોર્સ આમ લાગે, એને આપણે કહી દઈએ F1. ડન. 8 માઇક્રોકુલમને લીધે કેપિટલ ક્યુ ઉપર લાગતું બળ એ અપાકર્ષી પ્રકારનું એટલે એ ફોર્સ આમ લાગશે, એને આપણે કહી દઈએ F2. હવે અહીંયા આગળ ચેક કરવા જાવ તો F1 અને F2 છે એ તો વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા આગળ હવે સંતુલન થશે. તો તમે આવું લખી શકો નોર્મલી F1 is equal to F2. F1 એટલે આ બે માટે K, Q1 ની જગ્યાએ કેપિટલ Q અને Q2 ની જગ્યાએ તમારે 2 લેવાનું. -2 નહીં, મૂલ્ય છે આ. અને ડિસ્ટન્સ આ બે વચ્ચેનું કેટલું ધાર્યું આપણે? x એટલે x નો સ્ક્વેર. હવે F2 એટલે આ બે વિદ્યુતભારો 8 માઇક્રોકુલમ અને કેપિટલ Q. કેપિટલ Q 8 અપોન ડિસ્ટન્સ, અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ બોલો કેટલું આવશે? એટલું 20 + x. ડન. તો અહીંયા આગળ શું આવશે? 20 + x એનો હોલ સ્ક્વેર. k કેન્સલ, q કેન્સલ, અહીંયા આવશે 2 × 4. એગ્રી? તો અહીંયા આગળ શું આવશે? 1/x². यहाँ पे 4 20 + x એનો હોલ સ્ક્વેર. વર્ગમૂળ કાઢને કે આપણે 1/x that equal to આ 2, આ શું આવશે? 20 + x. 4 નું વર્ગમૂળ 2 અને આનું સ્ક્વેર રૂટ કાઢો એટલે 20 + x આવશે. ક્રોસ ગુણાકાર કરો મોટિયા એટલે 20 + x that equal to 2x. x ઓલી બાજુ જાય એટલે x બરાબર આપણને કેટલું મળશે? 20 સેમી. આ 20 સેન્ટીમીટર આપણને મળ્યું, પણ ક્યાં વિદ્યુતભારથી? -2 માઇક્રોકુલમથી. કારણ કે -2 માઇક્રોકુલમથી આપણે x જેટલા અંતરે ત્રીજો વિદ્યુતભાર મૂકેલો છે. એટલે અહીંયા આગળ લખવાનો x બરાબર 20 સેન્ટીમીટર ખરો, પણ -2 માઇક્રોકુલમ વિદ્યુતભારથી. 8 માઇક્રોકુલમ વિદ્યુતભારથી કે તો 20 + 20 એટલે 40 થાય. એટલે x બરાબર 40 સેમી એ 8 માઇક્રોકુલમ વિદ્યુતભારથી થાય, અહીંથી લઈ અહીંયા સુધી. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા કહી શકાય. હવે અહીંયા આગળ બીજી એક મેથડ છે, સીધું સૂત્ર તમે સ્વીકારી અને આનું સોલ્યુશન છે મેળવી શકો. આમ સૂત્રમાં જવાનું નથી, આ તો હું ખાલી એક ડિસ્કસ કરાવતો જાઉં. એટલે કદાચ તમને આ મેથડ યાદ ન હોય ને સૂત્ર કદાચ યાદ હોય એટલે તમે એનો સીધો યુઝ કરી શકો. એ ફોર્મ્યુલા આવું છે, x બરાબર L/√માં
Q1 by Q2 minus 1. આ ફોર્મ્યુલા ત્યારે જ યુઝ કરવાનું કે જ્યારે બે વિદ્યુતભારો વિજાતીય હોય. અહીંયા આગળ બે વિદ્યુતભારો કેવા હશે? વિજાતીય. તો વિજાતીય વિદ્યુતભારો માટે તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો. એમાં L છે એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે આપેલું છે 20. Q1 છે એ 8 લેવાનું. Q2 છે એ -2 છે પણ એનું મૂલ્ય લેવાનું એટલે એ 2 અને -1 એમના 8 ભાગ્યા 2 કરશો એટલે 4 એટલે x બરાબર 20 આવશે √4 -1 4 નો સ્ક્વેર રૂટ કેટલો આવે? 2 અને 2 માંથી 1 જાય એટલે 1 તો x બરાબર 20 સેન્ટીમીટર. આ x બરાબર 20 સેમી આપણને મળશે એ 2 માઇક્રોકુલમ વિદ્યુતભારથી આપણને મળશે. તો તમે આ સૂત્ર સીધું યુઝ કરી શકો. માની લો કે આ બે વિદ્યુતભારો છે એ સજાતીય હોય એટલે કે બે ધન હોય તો સૂત્રમાં ફેર શું પડે ખબર? અહીંયા આગળ પ્લસ આવી જાય, બાકી સૂત્ર એનું જ રહે. પણ Q1 C મોટો લેવાનો ને Q2 વિદ્યુતભાર C નાનો લેવાનો. એટલે હું થોડીક તમને ક્લિયરિટી આપતો જાઉં. એગ્રી? સો બેઝિક છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. આના બેઝ આપેલા છે, એમાં 1.8 છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. આ બે મેથડથી તમારે સોલ્વ કરવાનો છે. વિજાતીય વિદ્યુતભારો છે, એક 27 માઇક્રોકુલમ છે અને બીજો -3 માઇક્રોકુલમ છે. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે એ 25 સેન્ટીમીટર આપેલું છે અને ક્વેશ્ચન પૂછેલો છે કે કોઈ ત્રીજા વિદ્યુતભારને કયા બિંદુએ મૂકીએ જેથી કરીને પરિણામી બળ 0 થાય. બરોબર, તો એ તમારે જાતે સોલ્વ કરવાનો થશે. 1.9 છે એ હું સોલ્વ કરાવું એટલે આ સંતુલનના આખા આઈડિયા છે ક્લિયર થઈ જાય. એમાં Q અને 2Q વિદ્યુતભાર ધરાવતા બે કણો હવામાં એકબીજાથી d અંતરે મૂકેલા છે. ઓકે, સજાતીય વિદ્યુતભારો છે મોટિયા. માની લો કે આ Q વિદ્યુતભાર, પછી આ 2Q વિદ્યુતભાર. આ બે વિદ્યુતભારો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ આપણને આપેલું છે સ્મોલ d. આ રીતે ત્રીજો કેપિટલ Q વિદ્યુતભાર ધરાવતું કણ એ જ રેખા પર એવી રીતે મૂકવામાં આવે જેથી Q અને 2Q વિદ્યુતભાર વડે કેપિટલ Q પર લાગતું પરિણામી બળ 0 થાય. તો કેપિટલ Q નું સ્થાન d ના સ્વરૂપમાં મેળવો. હવે ત્રીજો જે વિદ્યુતભાર છે ધારો કે કેપિટલ Q છે, એને તમે ક્યાં આગળ મૂકશો જેથી કરીને પરિણામી બળ 0 થાય? અહીંયા આગળ સજાતીય વિદ્યુતભારો છે ભાઈ, તો આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પર કોઈ પણ જગ્યાએ તમે વિદ્યુતભારને મૂકી શકો. આ બે વિદ્યુતભારોના મૂલ્ય અલગ અલગ છે એટલે જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હોય એની નજીકના વિસ્તારમાં, નજીકના અંતરે તમે ત્રીજો વિદ્યુતભાર મૂકી શકો. એટલે અહીંયા આગળ આપણે ત્રીજા વિદ્યુતભારને ગોઠવીએ. ડન. માની લો કે સ્મોલ q થી x જેટલા અંતરે, તો 2q થી કેટલું અંતર આવશે? d - x. એગ્રી? હવે ચેક કરીએ. આ સ્મોલ q ને લીધે કેપિટલ Q ઉપર લાગતું બળ કઈ ડાયરેક્શનમાં આવશે? એ કહો આમ આવે, એને આપણે કહી દઈએ F1 અપાકર્ષણ. આ 2q ને લીધે આના ઉપર લાગતું બળ આ ડાયરેક્શનમાં આવશે. ઓય, એને આપણે કહી દઈએ F2. ડન. બે બળો છે એ તો વિરુદ્ધ દિશામાં છે, પરિણામી બળ 0 થશે. એટલે તમે સીધું આવું લખી શકો F1 = F2. F1 C આ બે માટે, F2 C આ બે માટે. तो F1 कितना आएगा? K कैपिटल Q स्मॉल q, ये दोनों के बीच की दूरी कितनी है? x. और यहाँ पे K कैपिटल Q, यहाँ पे चार्ज है 2q, और ये दोनों चार्ज के बीच की दूरी कितनी है? d - x. इसका होल स्क्वायर થશે. અહીંથી K કેન્સલ, કેપિટલ Q કેન્સલ, સ્મોલ q કેન્સલ. સો અહીંયા આગળ શું આવશે? 1/x². અહીંયા આગળ 2/d - x એનો હોલ સ્ક્વેર. ક્રોસ ગુણાકાર કરી નાખો હાલો, એટલે d - x એનો હોલ સ્ક્વેર = 2x². સ્ક્વેર રૂટ કાઢી નાખો.
તો ડી માઇનસ એક્સ ડેટ ઇક્વલ ટુ આવશે √2 ઇન્ટુ એક્સ. આ એક્સ ઓલી બાજુ જાય એટલે પ્લસ થશે, એટલે ડી બરાબર √2x પ્લસ એક્સ. આ બે માંથી એક્સ કોમન લ્યો એટલે આ શું આવશે √2 પ્લસ 1. સો એક્સ બરાબર શું આવશે ડી અપોન √2 પ્લસ 1. આવો આન્સર આવશે. એગ્રી? આમ તમે જોવા જાવ ને તો એકદમ સિમ્પલ આખો આઈડિયા છે. તમે આ સૂત્રનો યુઝ કરી શકો. હમણાં આપણે લખાયું હતું એ એક્સ બરાબર એલ અપોન Q1/Q2 બે સજાતીય છે એટલે અહીંયા આગળ +1. જો માથાકૂટ ન કરવી હોય આ રીતે, આ તો એટલા માટે હું તમને મેથડ શીખવાડું કે જેથી કરીને તમને આમ આઈડિયા આખો ક્લિયર થાય. એલ છે એ આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર લેવાનું, ઈડી અપોન Q1 એ ટૂંક્યું લેવાનું, મોટો વિદ્યુતભાર લેવાનો અંશમાં અને છેદમાં નાનો વિદ્યુતભાર +1. Q ગયા તમે ચેક કરવા જઈશો તો આન્સર ઈ જ આવ્યો. કેમ પણ આવ્યો ને? રેડી? તો બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. 1.10 જુઓ. આમ તો એ હોમવર્કમાં જવા દેવાનું છે. ચાલો હવે કરાવી નાખીએ. વાત નીકળી પછી શું? બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર હોય ત્યારે તેમની વચ્ચેનું આકર્ષણ બળ 5 × 10⁻⁷ ન્યૂટન છે. આકર્ષી બળ કીધું છે ભાઈ. તો એક વિદ્યુતભાર ધન છે, બીજો વિદ્યુતભાર ઋણ છે. ગુડ. એટલે માની લ્યો કે અહીંયા આગળ Q1 છે, અહીંયા આગળ Q2 છે. આ નેગેટિવ આપણે લઈએ. ડિસ્ટન્સ તમને આપેલું છે 30 સેમી અને કન્વર્ટ કરી નાખો મીટરમાં એટલે 0.3 મીટર થાય. ત્યારે બળ છે એ લાગે છે 5 × 10⁻⁷ ન્યૂટન. હાલાકી આ માઇનસ આવશે કારણ કે આકર્ષી બળ છે. તો સૌથી પહેલા F = K Q1 Q2 અપોન r². આ સૂત્રમાં કિંમત મૂકો. F ની જગ્યાએ કિંમત મૂકશો એટલે એ આવશે 5 10⁻⁷ ન્યૂટન. K Q1 Q2 માઇનસ એટલે ઉડી ગયો, માઇનસ માઇનસ એટલે U અને છેદમાં r કિતના હે 0.3 એનો સ્ક્વેર. આમ થશે. પહેલું આ કામ કરી નાખવાનું. જો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર વધારીને 1 મીટર કરવામાં આવે તો તેમની વચ્ચે બળ કેટલું લાગશે? હવે વિદ્યુતભારો છે ને મૂલ્ય એને જ રાખવામાં આવે, પણ તમે અંતર વધારો છો, એ વધારીને તમે કેટલું કરો છો? 1 મીટર. તો અગેન આ સૂત્ર, એ જે બળ લાગશે એને અપડેટ કહી દઈએ કે Q1 Q2 અપોન r². હવે r છે કેટલું કરવાનું છે? 1 મીટર એટલે 1/2. હવે આમ તમે જોવા જાઓ તો આ K Q1 Q2 = f' થઈ ગયું. એ કિંમત અહીંયા આગળ મૂકી દો, આ 0.3 અહીંયા આગળ વહી આવશે એટલે તમને ડાયરેક્ટ આન્સર જ મળી જશે. બરોબર? કોઈ માથાકૂટ કરવાની જરૂર જ નથી રહેતી. તો આ રીતે સાદુરૂપ આપી દેવાનું. બીજું શું એમાં કરશું આપણે? પછી 1.11 એ હોમવર્કમાં એમાં 10 માઇક્રોકુલમ અને 4 માઇક્રોકુલમ બે સજાતીય વિદ્યુતભારો છે એટલે બેને જોડતી રેખા પર પણ ઓછા વિદ્યુતભારની નજીક સંતુલન થશે. રેડી? પછી 1.12 હોમવર્કમાં 1.13 હોમવર્ક એક MCQ આપેલો છે 60મો. આ જબરજસ્ત MCQ છે અને ખાસ અગત્યનો છે. એમાં થોડુંક ધ્યાન રાખવા જેવું છે. બે બિંદુવત વિદ્યુતભારો 4Q અને -Q વચ્ચેનું અંતર r છે. સજાતીય વિદ્યુતભારો નથી, વિજાતીય વિદ્યુતભારો છે. એક 4Q અને બીજો કયો આપ્યો? -Q. રેડી?
આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ આર છે. આમ ફટાફટ થવું જોઈએ. હવે આ બંને વિદ્યુતભારોની બરાબર વચ્ચે એક ત્રીજો વિદ્યુતભાર કેપિટલ ક્યુ મૂકવામાં આવે. કીધું છે એટલે આપણે વચ્ચે મૂકીએ, બાકી વચ્ચે સંતુલન થાય નહીં હો. ડન. જો વિદ્યુતભાર માઇનસ ક્યુ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો કેપિટલ ક્યુ બરાબર ખાલી જગ્યા થશે. ઓકે, અને એવું કીધું માઇનસ ક્યુ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, અહીંયા આગળ ગોતવાનું છે. ડન. હવે પરિણામી બળ શૂન્ય ત્યારે જ થાય કે એક ફોર્સ આમ લાગતો હોય, બીજું ફોર્સ આમ લાગતો હોય. અહીંયા આગળ તમે ચેક કરવા જશો નહીં થાય. શું કામ નહીં થાય એ આપણે ચેક કરીએ. આ 4q ને લીધે આના ઉપર લાગતું બળ એ આકર્ષી પ્રકારનું, એટલે એ ફોર્સ આમ લાગે, એને આપણે કહી દઈએ F1. કારણ કે આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર વિજાતીય છે એટલે આકર્ષણ થશે. આ વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ એ પણ આકર્ષી પ્રકારનું, એ ફોર્સ આમ લાગશે. ડન. એટલે ત્રીજો વિદ્યુતભાર આ જે આપણે મૂકેલો છે એ આપણે પહેલેથી એવું ધારીને હાલવું પડશે કે એ નેગેટિવ છે. કારણ કે કોઈ પણ સંજોગોમાં આના ઉપર લાગતું બળ તમારે 0 કરવાનું છે. ડન. આવી સ્કેલ આવવી જોઈએ. તો આ બે હવે સજાતીય થઈ ગયા તો એમની વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે એ ફોર્સ આમ લાગશે, એને આપણે કહી દઈએ F2. એગ્રી? હવે તમે ચેક કરો તો F1 અને F2 બે કાયદા કેવા આવ્યા? વિરુદ્ધ આવ્યા. બેના મૂલ્ય કેવા છે? સમાન છે. તો જ બળ 0 થાય. તો હવે સરખાવો F1 = F2. આ ભાઈને લીધે આના ઉપર લાગતું બળ એને આપણે F1 કીધેલું છે. તો કે 4q અહીંયા આગળ છે q, મૂલ્ય લેવાનું આમાં મૂકો ત્યારે, અને છેદમાં અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ એ r નો વર્ગ કરશો એટલે એ r² થશે. પછી F2 માટે વિચારો તો આ વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ એ આમ છે, એટલે કે કેપિટલ Q સ્મોલ q ઓર આ બે વચ્ચેનું અંતર કેટલું? ટોટલ r છે. આ તો વચમાં મૂકેલો છે તો એ ડિસ્ટન્સ આવે r/2, એનો સ્ક્વેર એટલે r²/4. અહીંથી k કેન્સલ, સ્મોલ q કેન્સલ, r² કેન્સલ, અહીંયા આગળ આવશે 4q, છેદનો છેદ અંશમાં એટલે 4 કેપિટલ Q. તો q બરાબર આપણને કેટલું મળશે? સ્મોલ q. હજી આ આન્સર પરફેક્ટ નથી. ઓપ્શનમાં તમને સ્મોલ q આપેલો છે બરોબર, પણ અહીંયા આગળ ચાર્જ કેવો છે? માઇનસ છે. તો અહીંયા આગળ તમારે માઇનસ નિશાની કરવી પડે. આ q છે એ આપણે કેવો લઈને આવ્યા? નેગેટિવ. તો આ નેગેટિવ લેવો પડે ને, એટલે આનો જે કરેક્ટ આન્સર આવશે એ વિકલ્પ આવશે. કારણ કે આ ફરજિયાત નેગેટિવ હોય તો જ આના ઉપરનું પરિણામી બળ શૂન્ય થાય. તો આ વિદ્યુતભાર નેગેટિવ છે તો આ કેવો આવવો જોઈએ? નેગેટિવ. ડન. એટલે આ MCQ તમારે 5 સ્ટાર કરવાનો છે, એટલે ખાસ જોજો. પરફેક્ટ. ઓકે, હવે થોડાક જે પ્રેક્ટિસ થાય સાદુરૂપની એવા થોડાક દાખલાઓ અને જબરદસ્ત કોન્સેપ્ટ વાળા અમુક ન્યુમેરિકલ છે આપણે ડિસ્કસ કરીએ. 14મો ન્યુમેરિકલ જો બે સમાન વિદ્યુતભારો વચ્ચેનું અંતર સ્મોલ d છે તો ત્રીજા વિદ્યુતભારને તેમના લંબ દ્વિભાજક પર x અંતરે મૂકતા લાગતું મહત્તમ બળ અનુભવવા માટે x નું મૂલ્ય કેટલું થાય? તમારે બળ છે મહત્તમ કરવાનું છે. ડન. હવે આખી પરિસ્થિતિને બહુ વ્યવસ્થિત જોતા જજો. હું દાખલો કઈ રીતે કરાવું છું એને સમજજો. માની લો કે અહીંયા આગળ આપણે કોઈ એક વિદ્યુતભાર લઈ લઈએ સ્મોલ q, અહીંયા આગળ આપણે કોઈ બીજો વિદ્યુતભાર લઈએ સ્મોલ q. હાલાકી આ બે વિદ્યુતભારોના મૂલ્ય છે એ સમાન કહી દીધા. આ બે વિદ્યુતભારો છે એ એકબીજાથી d જેટલા અંતરે આ રીતે ગોઠવેલા છે. ડન. હવે ત્રીજા વિદ્યુતભારને તમારે લંબ દ્વિભાજક પર એટલે આમ x અંતરે મૂકતા લાગતું મહત્તમ બળ અનુભવવા માટે x નું મૂલ્ય કેટલું થાય? એટલે આ બે વિદ્યુતભારો છે એનું મધ્ય બિંદુ આ થશે, એને આપણે O કહીએ. તો આ એનો લંબ દ્વિભાજક કહેવાય. હલો, રેડી?
ત્રીજો જે વિદ્યુતભાર છે અને આપણે અહીંયા આગળ ગોઠવીએ. ધારો કે કેપિટલ ક્યુ વિદ્યુતભાર. ડન. અહીંથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે ધારો કે x છે, તો x ના કયા મૂલ્ય માટે બળ છે મેક્સિમમ થશે એ આપણે ચેક કરવાનું છે. ટોટલ ડિસ્ટન્સ d છે, તો અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું આવે મોટિયા? d/2. પછી આ ડિસ્ટન્સ કેટલું આવશે? d/2. રેડી? આ બે વિદ્યુત બળોને લીધે આના ઉપર લાગતું બળ આપણે પહેલા ફાઇન્ડ કરવું પડશે. એ બળ કેટલું લાગશે અને કઈ ડાયરેક્શનમાં લાગશે. તો આ સ્મોલ ક્યુ ને લીધે આના ઉપર લાગતું જે બળ છે એ અપાકર્ષી પ્રકારનું હશે. એટલે એ બળની જે ડાયરેક્શન આવશે એ મોટી આમ આવશે. એને આપણે F કહી દઈએ. રેડી? એવી જ રીતે આ વિદ્યુત બળને લીધે આના ઉપર લાગતું બળ એ પણ અપાકર્ષી, કારણ કે આ બે વિદ્યુત ભારો સજાતી હશે. એટલે આ વિદ્યુત બળને લીધે આના ઉપર લાગતું જે બળ હશે એ મોટી આ ડાયરેક્શનમાં આવશે. હાલાકી એ પણ કેટલું આવશે? F જ આવશે. F એટલા માટે કારણ કે આ ડિસ્ટન્સ સમાન છે. પછી આ વિદ્યુતભાર આ વિદ્યુતભાર એના મૂલ્ય કેવા છે? સમાન છે. એટલે F1 F2 ઇઝ ઇક્વલ ટુ F જ થશે. પરિણામી તમારે ફાઇન્ડ કરવું હોય મોટિયા તો સમાંતર બાજુ ચતુષ્કોણનો યુઝ કરશો એટલે પરિણામી તમને એક્ઝેક્ટ ઉપર મળશે y દિશામાં. એને Fy આપણે કહીએ. પરફેક્ટ. બળ છે ની ત્રાંસા લાગે એટલે માની લો કે આ જે એંગલ ક્રિએટ થઈ થીટાનો, તો આ કેટલાનો થાય? થીટા, કારણ કે આ ડિસ્ટન્સ સમાન છે તો અહીંયા આગળ એંગલ કેવા આવશે? એક સરખા આવશે. સો આ એંગલ થીટા હોય એટલે આ એ થીટા જ થાય. એવી જ રીતે આ પણ કેવો થશે? થીટા. F ના બે ઘટકો પાડો. થીટા વાળો ઘટક એટલે એક આવશે નોર્મલી F cos થીટા અને થીટા સિવાયનો એક આ આવશે F sin થીટા. હવે આના બે ઘટકો પાડો. F cos થીટા, એક આનું F cos થીટા હતું, એક આનું એડ થાય એટલે 2F cos થીટા, અને થીટા સિવાયનો આ ઘટક F sin થીટા. આ તો કેન્સલ. રેડી? બળ જે પરિણામી મળશે ને આપણને કેટલું મળશે? ઉપરની દિશામાં કેટલું મળશે? 2F cos થીટા. ડન. આ 2F cos થીટા કઈ રીતે એવું ખબર પડી? F cos થીટા એક આનું અને બીજું F cos થીટા આનું, એટલે F cos થીટા એટલે 2F cos થીટા થાય. અલ્ટિમેટલી આપણને y દિશાની અંદર બળ મળશે એ આવશે 2F cos થીટા. હવે 2 F ની જગ્યાએ કુલમનો નિયમ કે અહીંથી લઈને અહીંયા સુધી KQQ અપોન આ ડિસ્ટન્સ કેટલું તમે કેરફુલી ચેક કરવા જશો એટલે આ કાટખૂણો થાય. આ ડિસ્ટન્સ મોટિયા x, આ d/2 એટલે આ કર્ણ થાય એ શું આવશે? નોર્મલી x² પ્લસ d²/4. સેમ ટુ સેમ આ ડિસ્ટન્સ. રેડી? એટલે k q1 q2 અપોન r², આ સ્ક્વેર રૂટ નીકળી જાય એટલે x² પ્લસ d²/4 ઇન્ટુ cos થીટા. cos થીટા એટલે શું થશે? જો થીટો આ બીનો, તો થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ કેટલી છે? x, અને કર્ણ એ છે x² પ્લસ d²/4 રેઝ ટુ 1/2. જો તો બરોબર છે. રેડી? આમ કઈ નવીનમાં મેં કઈ કર્યું જ નથી. હવે અહીંયા આગળ આધાર સરખો તો ઘાતનો સરવાળો થઈ જાય ભાઈ. તો શું આવશે? Fy that equal to 2k small q capital Q upon x² plus d²/4 raised to 3/2. હલો, 1 વત્તા 1/2 એટલે 3/2 અને ઇન્ટુ x. પછી તો આ પદને આપણે ઉપર લઈ જઈએ
એટલે fy that equal to 2kq કેપિટલ Q ઇન્ટુ આ પદ ઉપર આવ્યું એટલે x² પ્લસ d²/4 રેઝ ટુ -3/2 અને ઇન્ટુ x. જો બળ પૂછ્યું હોત તો આટલું આવે ઓર એ રેડી. બળ આપણને મહત્તમ પૂછેલું છે તો બળ મહત્તમ થવા માટેની પર્યાપ્ત શરત શું છે? બદલાતી ભૌતિક રાશિની સાપેક્ષે એનું વિકલન. બદલાવા વાળી ભૌતિક રાશિ કઈ? x, કારણ કે x ને તમે સેટ કરો છો એટલે x ના કોઈ એક મૂલ્ય માટે બળ મેક્સિમમ થશે. બાકી આ વિદ્યુત ભારો તો ફિક્સ છે બરોબર. તો શરત આવી છે નોર્મલી પરિણામી બળ 0 થવા માટે dFy/dx થવું પડે 0. એગ્રી? તો આ Fy ની કિંમત અહીંયા આગળ મૂકો તમે એટલે d/dx Fy ની જગ્યાએ આવી જશે 2kq કેપિટલ Q x² પ્લસ d²/4 -3/2 ઇન્ટુ x that equal to 0. આટલું તો અચળ 0 ના છેદમાં જશે 0 પૈતું. એટલે આ હું સ્ટેપ જ કાઢી નાખું, ખોટા હું કામ આપણે સ્ટેપ વધારવા. એટલે dy/dx. હવે મોટા અહીંયા આગળ વિકલન માટે ગુણાકારનો નિયમ યુઝ કરવો પડે. તો ગુણાકારનો નિયમ તમને ખ્યાલ હોવો જોઈએ. પહેલું પદ એમને બીજા પદનું વિકલન વત્તા બીજું પદ એમને પહેલા પદનું વિકલન. આપણે ટોર્કમાં આ જ મેથડ કરતા હતા બરોબર. વિકલન માટે ઘણી જગ્યાએ આપણે આ વિકલનના રૂલ જોઈએ. તો આ પહેલું પદ એમ નામ એટલે x² પ્લસ d²/4 રેઝ ટુ -3/2 એમ નામ. બીજા પદનું વિકલન સો dx/dx થશે. હવે બીજું પદ એમ નામ પહેલા પદનું વિકલન એટલે d/dx x² પ્લસ d²/4 રેઝ ટુ -3/2 that equal to 0. આ એમ ને x² પ્લસ d²/4 રેઝ ટુ -3/2 આ તો 1. અહીંયા x એમ નામ સૌથી પહેલા ઘાતનો નિયમ યુઝ કરવો પડશે. -3/2 ઘાત આગળ આવશે એટલે -3/2 ઘાત આગળ આની એક ઘાતમાં ઘટાડો એટલે x² પ્લસ d²/4 એક ઘાત ઘટે -3/2 હોય એમાં એકનો ઘટાડો કરો કેટલો આવે -5/2 એટલે અહીંયા આગળ આવશે -5/2. આ તો હજી ઘાતનું વિકલન કર્યું, અંદર હજી આ પદ બાકી છે એનું ફરીવાર વિકલન. તો x² છે એનું વિકલન કેટલું આવશે 2x. બાકીનું અચળ d²/4 અચળ એનું વિકલન 0 થશે. આવું થશે બરોબર છે ગુડ. સૌથી પહેલા તો એક આ 2 ગયો રેડી. પછી આ પદ માઇનસ વાળું છે ઓલી બાજુ જાય એટલે પ્લસ થશે. તો અલ્ટિમેટલી આ આપણને મળશે x² પ્લસ અને આને આપણે હેરો છેદમાં લખતા જઈએ એટલે 1/x² પ્લસ d²/4 રેઝ ટુ 3/2. આ પદ ઓલી બાજુ ગયું એટલે અહીંયા આગળ આવશે નોર્મલી 3x और x into x એટલે x² થશે એટલે 3x² અને આ પદને આપણે છેદમાં લઈ લઈએ એટલે x² પ્લસ d²/4 રેઝ ટુ 5/2 આવું થશે. આ અહીંયા આગળ બી આવે પદ અને પછી તમે આનું સાદું રૂપ આપો એ અહીંયા આપું એટલે આ પદ અહીંયા આગળ બી આવે એટલે x² પ્લસ d²/4 રેઝ ટુ 5/2 ના છેદમાં x² પ્લસ d²/4 રેઝ ટુ 3/2 અને સામે કેટલું વધ્યું 3x². રેડી. આ પદ ઉપર આધાર સરખો કરેક્ટ તો શું આવશે 5/2 માંથી 3/2 થી બાદ થશે. ચલો
એટલે અલ્ટિમેટલી આ 3/2 ઉપર જશે એટલે -3/2 થાય, એટલે 5/2 માંથી 3/2 જાય એટલે 2/2 થાય, એટલે આવશે x² + d²/4 = 3x². આવું જ વધશે. 3x² માંથી x² જાય 2x², d²/4 तो आवश्य d²/8 और x हमें कितना मिलेगा d/2√2 એટલે d ના છેદમાં 2√2 કોઈક જગ્યાએ પરિણામી બળ છે એ મહત્તમ થશે. એગ્રી. આમ તમે જોવા જાવ ને તો આ થોડોક લેન્ધી પ્રોબ્લેમ કહેવાય. એવું નથી કે આવા પ્રોબ્લેમ ન પૂછે, ક્યારેક પૂછી નાખે, બરોબર. એટલે આમાં વિકલન છે ને એ તમારું સ્ટ્રોંગ થાય એટલા માટે મેં ખાસ કરીને આ લીધેલો છે. બાકી આપણો કોઈ એવો ઈરાદો નથી કે બાળકોને બિચારાઓને ખોટી માથાકૂટ કરાવી એમ. સોલ્યુશન એ આપેલું છે, બહુ મોટું સોલ્યુશન છે. રેડી? સોલ્યુશન કરતા તમારે આ રીતે સોલ્વ કરાય આઈ થિંક. એટલે પહેલા વિચારો કે આ દાખલો કઈ રીતે સોલ્વ થશે અને પછી તમારે એ આમ ન આવે તો તમારે સોલ્યુશન જોવાનું થાય. આ તો અત્યારના બાળકો શું કરે, રકમ પછી વાંચે, પહેલા સોલ્યુશન જોવે. અમુક તો એવા મેં નંગ જોયા, એ દાખલાની સાઈઝ જોયા. ઓકે, કે એવડો મોટો દાખલો છે, આ ન કરાય, ન પૂછે. એટલે એવું નથી. એટલે તમે થોડુંક શું કહેવાય કે આમ હવે સમજતા થાવ. હા, કે આવડો મોટો કે થોડો પૂછે, પછી પૂછે તો એ મોઢા નાના થઈ જાય, આવું થાય. રેડી? એટલે એવું ન થાય એટલા માટે આપણે પહેલેથી વ્યવસ્થિત મહેનત જ કરવાની છે. આમ જાણે તો પેપર એ ખુદ નો કાઢવા ગયો એમ વાત કરતો હોય અમુક તો બોલો. એટલી તો આપણને ખબર નહીં હોય કે પેપર આ ટાઈપનું પૂછશે કે કેમ એમ. એને એમ જ થાય કે થરે આવડે મોટા ક્વેશ્ચન પૂછાય એમ, પણ ટોપાને આવડતું ન હોય ને એટલા માટે એમ. ત્યાર પછીનો 14મો ન્યુમેરિકલ જો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કેપિટલ L લંબાઈના અને કેપિટલ Q વિદ્યુતભાર વાળા પાતળા અવાહક સળિયા તેની લંબાઈ પર સમાન વિતરણ થયેલ છે ના એક છેડાથી d અંતરે એક બિંદુવત વિદ્યુતભાર સ્મોલ q મૂકેલ છે. તે બંને વચ્ચેના વિદ્યુતબળનું મૂલ્ય શોધો. હવે છે ને કોઈ સળંગ આમ તાર આપેલો છે, સળિયો. આ સળિયા ઉપર આમ આ રીતે વિદ્યુતભાર છે ને એ રીતસરનો પાથરેલો છે, સળંગ. આમ છૂટો સવાયેલો નથી. અત્યાર સુધી આપણે વિદ્યુતભાર છે એ છૂટા સવાયેલા લીધેલા છે. આમ સળંગ પાથરેલો છે. તમે જસ્ટ એવું વિચારો કે કોઈ પાણીની ટાંકી હોય, એની અંદર તમે આ પેનને આમ ડૂબાડો તો પેન ઉપર પાણી છે એ આખી સપાટી ઉપર બાજેલું જોવા મળે, એગ્રી ભીંજાય. એની જેમ વિદ્યુતભાર છે ને એને તમારે આમ સોંપડી દેવાનો રીતસરનો, લોંદા મોઢે, છૂટો નથી રાખવાનો. એવી એક પરિસ્થિતિ અહીંયા આગળ આપણે ડિસ્કસ કરીએ. તમને આકૃતિ સી આપેલી છે, માની લો કે આ રીતે કોઈ સળિયો છે, સળિયાની જે લેન્થ છે એ કેપિટલ L છે. આમ સળંગ વિદ્યુતભાર છે આના ઉપર પાથરેલો, છૂટો સવાયેલો નથી એમ કહો, બરોબર. એ જે વિદ્યુતભાર છે એ મોટી આપેલો છે કેપિટલ Q. આખા ઉપરનો વિદ્યુતભાર છે એ કેપિટલ Q છે. કોઈ એક છેડાથી માની લો કે અહીંયા આગળ કોઈ સ્મોલ q વિદ્યુતભાર છે મૂકવામાં આવે d જેટલા અંતરે, તો આના ઉપર લાગતું બળ, હવે આ વિદ્યુતભાર છે ને એ સતત છે. રેડી? એટલે તમે ડાયરેક્ટ F બરાબર kq1q2/r² આ સૂત્રનો યુઝ સીધો કરી શકતા નથી. એ સૂત્ર ત્યારે જ લાગુ પડે એક વિદ્યુતભાર આ બીજો વિદ્યુતભાર બે અલગ અલગ હોય, એટલે કે બિંદુવત હોય, તો તમે ડાયરેક્ટ kq1q2/r² યુઝ કરી શકો. અહીંયા આગળ થોડું કરી શકાય. આ તો સતત વિતરણ કહેવાય વિદ્યુતભારવાનું. વિદ્યુતભાર અહીંયા આગળ છૂટો નથી. તો અહીંયા આગળ એક નવી મેથડ માર્કેટની અંદર આવશે.
અમારો કવિ લખે છે કે જ્યારે જ્યારે આવું આવું થાય ત્યારે ત્યારે તમારે આવું આવું કરવાનું. શું કરવાનું? આ આખા સળિયા ઉપર કોઈ પણ જગ્યાએ એક નાનો અમથો ટુકડો ધારી લેવાનો. આ ટુકડા ઉપરનો વિદ્યુતભારને તમે બિંદુવત ગણી શકો. રેડી? તો કવિ આવું કે ધારો કે ડીક્યુ જેટલો આપણે વિદ્યુતભાર ધારી લઈએ. આ ટુકડાની જે લેન્થ છે અથવા જાડાઈ કહેતા હોય તો જાડાઈ, એ ધારો કે dx છે, અને આ ટુકડાથી આ વિદ્યુતભાર સુધીનું જે ડિસ્ટન્સ છે એ ધારો કે x આપણે લઈએ. એગ્રી? તો હવે અહીંયા આગળ વિદ્યુતભાર આવી ગયો dq, અહીંયા આગળ સ્મોલ q છે જ. હવે તમે બળ છે એ વાપરી શકો, બળનું સૂત્ર શું આવશે મોટિયા? હવે આ dq ને લીધે આના ઉપર લાગતું બળ, હવે dq વિદ્યુતભાર છે એ સૂક્ષ્મ છે, તો આ સૂક્ષ્મ વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ એ સૂક્ષ્મ થાય. એટલે મારે લખવું પડે df that equal to k q1 q2 upon r2. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ x છે એટલે x2 લેવું પડે. સૌથી પહેલા તમારે dq ફાઇન્ડ કરવો પડે. dq કઈ રીતે ફાઇન્ડ કરશો? જો આખા તાર ઉપર વિદ્યુતભાર કેટલો હશે? કેપિટલ Q. એટલે આમ લખાય, L લંબાઈ હોય ત્યારે કેપિટલ Q, dx લંબાઈ હોય ત્યારે વિદ્યુતભાર કેટલો હશે? dq. તો અલ્ટિમેટલી તમે dq ને કરતા બનાવો તો શું આવે? q/l dx. હલો, આ dq ની કિંમત અહીંયા આગળ મૂકો એટલે अल्टीमेटली df that equal to k small q और dq की जगह q/l into x square into dx. રેડી? આ x square ને આપણે આના છેદમાં લઈ જઈએ. હવે તમારે અહીંયા આગળ કરવું પડશે સંકલન. ડન? મોટિયા df નું સંકલન શું થશે? f પછી k સ્મોલ q કેપિટલ q અપોન l. એમ નામ. અહીંયા આગળ તમારે લિમિટ મૂકવી પડશે. જો આ છેડાથી d જેટલા અંતરે અને આ છેડો કેટલા અંતરે આવેલો છે આ વિદ્યુતભારથી? d પ્લસ l અંતરે. તો અહીંયા આગળ લિમિટ થશે તમારે d થી d પ્લસ l. હલો, આ છેડો છે d અંતરે, આ છેડો અહીંથી લઈને અહીંયા સુધી, એટલે અહીંથી લઈને અહીંયા સુધી એટલે l પ્લસ d ઓર d પ્લસ l ઓર dx upon x square. આવું થશે. ગુડ. f is equal to k small q capital Q upon l 1 upon x square. એનું સંકલન -1 upon x. એ માઇનસ હું પહેલેથી બારી લઈ લઉં એટલે લિમિટમાં ભૂલ ન પડે. સો d plus l. તો f is equal to minus k small q capital Q upon l. અપર લિમિટ મૂકો એટલે 1 upon d plus l 1 upon d. so f is equal to આ અંદર વ્યૂ છે તો k small q capital Q upon l 1 by d આવી और d plus માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ વાળું પદ પહેલા લખ્યું. લસું બસું બહુ લેવાનું મન થતું હોય તો તમારે લઈ લેવાનું. તો શું આएगा? k स्मॉल q कैपिटल Q अपॉन l. यहाँ पे d प्लस l माइनस d अपॉन d d प्लस l. सो d d कैंसल. तो हमें क्या मिलेगा? f is equal to k small q capital Q divided by l. ऊपर l और छेद में d d प्लस l. એની માશેને બહુ મોટો દાખલો k q कैपिटल Q अपॉन d d प्लस l. तो आटलू बल लागशे मोटे. और k की जगह तुम लिख सकते हो 1 upon 4 pi epsilon 0 small q capital Q d d plus l. લ્યો એગ્રી. સો બેઝિક છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે અને સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે કહી શકાય.
હવે ત્યાં મોટી આપેલા છે આમાં તો જોઈ લઈએ. ઓકે, અહીંયા સુધી આપણે રાખશું.